મહેસાણામાં નસબંધી કાંડમાં મોટો ખુલાસો। નવી સેઢાવી નસબંધી કાંડમાં હવાલાની જેમ દર્દીનો બારોબાર હવાલો આપી દીધાનો ખુલાસો થયો। જી હા, સમગ્ર બનાવ મામલે સસ્પેન્ડ થનાર શહેજાદ અજમેરીએ મોટું નિવેદન આપ્યું। અજમેરીએ દાવો કરતા કહ્યું, હું નસબંધીનો ભોગ બનનાર યુવકના ઘરે ગયો જ નથી। નવી સેઢાવીના ઝહીર સોલંકી દ્વારા બારોબાર અડાલજ ખાતે નસબંધીનો કેસ આપ્યો હોવાનું તેણે જણાવ્યું। વધુમાં કહ્યું, મારું નામ ખોટું સંડોવવામાં આવ્યું છે। असली मास्टरमाइंड ઝહીર સોલંકી હોવાનું અજમેરીએ ધડાકો કર્યો। જે નામ આવ્યું છે પેપરમાં એમાં તદ્દન ખોટી વાત છે, કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી। મને ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી। મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે। આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી આપેલ છે। હું આમાં કશું જાણતો નથી। મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે। સાબરકાંઠાથી સમાચાર। વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર અકસ્માત સર્જાયો। ઝાડ સાથે કાર અથડાતા અકસ્માતની ઘટના બની, જેમાં 2ના મોત થયા। ઈડર તરફથી આવી રહેલ કારને વડાલીના રેલવે ફાટક નજીક અકસ્માત નડ્યો। કારમાં સવાર 3 લોકો પૈકી 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા। 108 મારફતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। કચ્છના અબડાસાના બાલાપર પાસે ટ્રેલર પલટી માર્યાની ઘટના બની। કોટડા બીટા માર્ગ પર બાલપર પાસે અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં ડ્રાઈવર ટ્રેલરમાં ફસાઈ જતા 108ની ટીમ તેમજ ગ્રામજનોએ JCBની મદદથી ડ્રાઈવરને બહાર કાઢ્યો। હાલ આ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સમાચાર કચ્છથી। સામખિયાળી પાસે ખાદ્ય તેલ ઢોળાયું। કન્ટેનરમાંથી ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાયું। માર્ગ પર તેલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયા। કન્ટેનરમાંથી તેલ ભરવા લોકોએ પડાપડી કરી। હાઈવે પેટ્રોલિંગ ટીમ અને પોલીસ દ્વારા માર્ગ પર રેતી નાખીને માર્ગને સાફ કરાયો। સામખિયાળી પાસે ખાદ્ય તેલ ઢોળાયું, જેના કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા। માર્ગ પર તેલ ઢોળાતા જ અનેક વાહનો સ્લીપ થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા। અલગ અલગ 3 તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ, કઈ રીતે કાર ઝાડ સાથે અથડાઈ અને તેમાં 2ના મોત થયા। સાબરકાંઠામાં આ દુર્ઘટના બની। બીજી તરફ કચ્છના અબડાસામાં ટ્રેલર પલટી મારી ગયું, તો આ તરફ કન્ટેનરમાંથી ખાદ્ય તેલ ઢોળાતા જ કચ્છના સામખિયાળીમાં વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું, કારણ કે અહીં ઘણાના વાહનો સ્લીપ થઈ ગયા હતા। અત્યારે રેતીનું છંટકાવ કરીને આ જે માર્ગ છે તેને ફરી એક વખત કાર્યરત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। માર્ગને સાફ પણ કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠાથી સમાચાર। સામૂહિક દુષ્કર્મના આરોપી પકડાયા। દાંતીવાડા નજીક યુવતીનું અપહરણ કર્યું હતું। અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું। પોલીસે 500 CCTV તપાસીને આરોપીને પકડી પાડ્યા છે। વાઘરોડ ગામ નજીકથી યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે સામઢી મોટાવાસના વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી અને વાનસિંગ ઉદયસિંગ સોલંકીને ઝડપી પાડ્યા। પોલીસે બંને શખ્સોને દબોચી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાથી સમાચાર। બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી। ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતરની વરણી કરવામાં આવી છે। વાઇસ ચેરમેન કેશુભા પરમાર બન્યા। પિલિયાતર ભાજપના પાયાના કાર્યકર અને વરિષ્ઠ કાર્યકરની વરણીથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। પિલિયાતરે તાલુકા ભાજપના પ્રમુખ તેમજ જિલ્લા મહામંત્રી તરીકે સંગઠનમાં કામ કર્યું છે અને જનસંઘથી ભાજપના પાયાના કાર્યકર તરીકે કામ કર્યું છે। જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે, એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા, પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય શવસીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો, જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું।
દાઉદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ થયો. જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને મામલતદારની ટીમે 2 સ્થળે દરોડા પાડી કુલ 23 સિલિન્ડર જપ્ત કર્યા. રેડ કરી રેલવે કોલોની અને ભોયવાડામાં દરોડા પાડી ઘરેલું ગેસ રિફિલિંગની મોટર સહિતનો સામાન જપ્ત કરી કાર્યવાહી કરી. રેલવે કોલોનીમાંથી ઘરેલું ઉપયોગ ગેસના 9 ભરેલા અને 4 ખાલી અને 3 ભરેલા કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો જપ્ત કરાયો. બીજી તરફ ભોયવાડામાંથી પણ દરોડા પાડી 2 ઇસમો સામે કાર્યવાહી કરાઈ. તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું. આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે. ગીર સોમનાથથી સમાચાર. યુવકને મારવાનો વિડીયો વાયરલ થયો. 4 શખ્સોએ યુવકને પાઇપ લાકડીઓથી માર માર્યો. વિડીયો સામે આવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી. પેટ્રોલ આપવા જવાનું બંદૂક રાખીને યુવકને માર મરાયો. પાઇપ અને લાકડી વડે મરાતા 4 શખ્સો સામે ગુનો દાખલ થયો છે. પેટ્રોલ આપવા જતા મારામારી કરી હતી. જાનથી મારી નાખીશુંની ધમકી પણ આપી હતી. પોલીસે વિજય સોલંકી, પ્રવીણ સોલંકી, ભરત સોલંકી અને રમેશ સોલંકી સામે ગુનો નોંધ્યો છે. સમાચાર. અમદાવાદથી નરોડામાં માતા પુત્રનો આપઘાત. 3જા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો. 8 વર્ષના દીકરા સાથે માતાએ આપઘાત કર્યો. દીકરા બાદ માતાએ આપઘાતની જાણકારી છે. નરોડાના હંસપુરાનો આ બનાવ. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. સારથી રેસિડેન્સીનો આ બનાવ છે. માતા માનસિક બીમાર હતા અને તેમણે આ પગલું ભર્યું. જૂનાગઢથી સમાચાર. પરિણીત મહિલાએ હોટલમાં આપઘાત કર્યો. મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો. હોટેલ સત્યમમાં પરિણીત મહિલાએ ઝેરી દવા પીધી. સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું. નિશા પંચોલી નામની મહિલાનું મોત થયું. મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટેલમાં સાથે હતો. હોટેલ સત્યમાં પરિણીત મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું. તેને સારવાર માટે ખસેડવામાં આવી, પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાએ જીવ ગુમાવી દીધો. બીજી તરફ જે વ્યક્તિ હાજર હતો તેની પણ તપાસ કરવામાં આવશે. રામજી ચૌહાણ નામનો શખ્સ આ પરિણીત મહિલા સાથે હતો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.